મોજ કરવા માટે મળ્યા છીએ. સંતવાણીનો આનંદ કરવો છે, મોજ કરવી છે. આગળ મળી જાય એવી કંઈક સંતવાણીની કંઈક સાહિત્યની વાતો કરવી છે. ત્યારે પહેલા તો કલાકારનો પરિચય આપી દઉં. અહીંયા સ્ટેજ પર બિરાજમાન મારા ગુરુજી અને હું જેનો બહુ મોટો ચાહક છું અને જેને સાંભળવા માટે એમ કહેવાય કે કદાચ આટલામાં તો ન જ મળે, એના માટે કચ્છ કાઠિયાવાડમાં જવું પડે. એવું ઉજળું નામ, એવું મોટું નામ એટલે અમારા શ્રી રાજુભાઈ જેતપુરિયા અને અમારા બારોડ સમાજનું ઘરેણું. બહુ ઉજળું નામ, એમ ડાલામથુ કલાકાર કહેવાય જેને. ભજનની દુનિયામાં એક આગવું નામ છે જેમનું, એવા શ્રી બાબુભાઈ બારોટ. અને ગાયનમાં જેણે પોતાની પદવી પ્રાપ્ત કરી છે અને ગાયનમાં જેણે પોતાની એક સારી એવી પ્રતિભા ઉપસાવી છે એવા અમારા નીરવભાઈ બારોટ. સ્ટેજ પર આવો. અને એવા જ સુરીલા કોકિલકંઠી બેન ઉષાબેન બારોટ જ્યારે હાજર છે અને આવી કંઈક મોજ કરવા માટે મળ્યા છે. પણ વાત અહીંયા ભજનની છે, કારણ કે ભજનના નિમિત્તે અહીંયા મળ્યા છીએ. ભજન છે એની ભાવ બહુ પાર કરાવી દે. હો ભાઈ, એમ કહેવાય કે ગમે એવું કલાકાર હોય, ગમે એવો કવિ હોય, ગમે એવો વક્તા હોય, પણ જ્યારે ભજનના ઘર આગળ આવીને ભીખ માગે ત્યારે એની મોલિકરથી એવું તત્વ નીકળે ભાઈ કે પછી એ બોલે ને જગત સાંભળે. પણ એવું કાંઈક હોવું જોઈએ. અમારું કવિ તો એમ કે છે કે નારાયણ હું તુજનમાં ઇન કારણ હરિયાજ, જા દિન આજ રે સંદનો તા દિન તું શું કાજ. નારાયણ કવિ એમ કે છે કે હે પ્રભુ, હે ભગવાન, હે ઈશ્વર, મારે તને ભજવો નથી. મારે તને શું કામ ભજવો પડે છે? મારે તારી પૂજા શું કામ કરવી પડે છે? કારણ કે જે દિવસ આ ધરતી માથે ઢંગ થઈ જઈશ, આ કરોડોની મિલકત, આ માલ મિલકત મૂકીને જ્યારે મારે ઉપર આવવાનું થશે, તારા મૃતલોકમાં આવવાનું થશે, ત્યારે તું મને પૂછવાનો છે કે ધરતીની માથે તે શું શું કાર્ય કર્યું છે, શું કાર્ય ખરાબ કર્યું છે, શું સારું કર્યું છે, અને એ પ્રમાણે ફળ મળવાનું છે. એટલા માટે મારે ભગવાનને ભજવું પડે છે. પણ આવા સુરીલા કલાકારો છે અને એ માટે આપણે સંતવાણીના દૂરને આગળ વધારવું છે. ત્યારે એમ કહેવાય કે વિંધેલા વિંધાય પછી અણવિંધ્યા વનમાં ફરે, પણ તું તારું જંતર વગાડતો મોડો જીવતા યાતનો ઠરે. એવો મારો મીઠા તેરવાળો માણીગર ભાઈ શ્રી ગિરીશભાઈ બારોટ બેન્જો ઉપર બિરાજમાન છે. અને એમ કહેવાય કે જે તબલાના તાલે ગોરખનાથે મચ્છંદરને જગાડ્યા હતા કે જાગ મચ્છંદર ગોરખ આયા, એવા ઢોરના ચામડાને જે રૂડું કરીને બતાવ્યા મારા ઉસ્તાદ ભાઈ શ્રી ગૌરાંગભાઈ બારોટ અને ભાઈ શ્રી રોશનભાઈ બારોટ જ્યારે ઉપસ્થિત હોય. ધીરા ધીરા રે વગાડ કાળજામાં વાગે છે ટેરવા, લબતા ને જબતા આવીને ઊભા છે દ્વાર, બારણે ટકોરા મારે છે ટેરવા. એવા અમારા તબલા ઉસ્તાદ છે. પણ એ પહેલા થોડી માતાજીની વંદના કરવી છે. ત્યારે મોટું કોઈ નહીં, ભલે ને જળધાર હોય જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશ. એ મારી અંબા આગળ આલિયા, મોંગલ મછરાડી માત જાવ મેલડી જાગ જ્વાળા દાઢાડી. આવડ ગોડલિયા મોંગલ મછરાડી માત જાવ મેલડી જાગ જ્વાળા દાઢાડી. અંબેસર નલયા બહુદર બિરદાડી.
મારું હૈયું રહે નહીં હાથમાં પણ કહેજો આ ખોડિયારું ને એ માણને એક વાર યાદ કરે હવે સંતવાણીનો દોર જ્યારે આગળ વધારવું છે ત્યારે એક એવા સુરેલા આરાધકને સંતવાણીના આરાધક જેને સાંભળવા માટે અમારા બારથી મિત્રો ઘણા એવા છે ત્યારે એવા આરાધકને રજૂ કરવા છે અને દરેક શુભ કાર્ય હોય ત્યારે ગણપતિ દાદાને આપણે આરાધન કરવું પડે એમને અહીંયા બોલાવવા પડે એમને વિનવા પડે અને કરગરવા પડે પણ કેવા ગણપતિ કે ગૌરી કે કુમાર ગલે મંજૂર મણિકો હાર મોદકા હાર જાકો મુસક સવારી હે જાકો નામો જાવે હિ અભૂત હોતો બુદ્ધિવંત એક દંત દયાવંત સંત સુખ કાર્ય और मंगल करण सुख संकट हरण मति के उदर जाको तात त्रिपुरारी और बड़े कवि राय लेत ग्रंथ में मनाया तो ऐसे गणपति तो है वंदना हमारी है तो एवी गणपति वंदना लઈને તમારી સમક્ષ આવે છે ભાઈ શ્રી રાજુભાઈ જેતપુરિયાને વિનંતી કરું કે આવો બાપડિયા મોજ કરાવો રાજુભાઈ જેતપુરિયા